નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આરટીઈ એડમિશન 2026-27 વિશે અને ખાસ કરીને કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે, કોને એડમિશનમાં પ્રાયોરિટી મળશે। જો તમે તમારા બાળકનું આરટીઈ હેઠળ એડમિશન કરાવવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। મિત્રો સૌપ્રથમ ટૂંકમાં સમજીએ કે આરટીઈ શું છે। આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, જેમાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં 25% રિઝર્વેશન હેઠળ મફત શિક્ષણ મળે છે। જેમનો જન્મ 2 જૂન 2019 થી 1 જૂન 2020 વચ્ચે થયેલો હોય તેવા બાળકોને આ વર્ષે આરટીઈ હેઠળ એડમિશન મળવાપાત્ર છે। હવે મિત્રો આપણે જોઈએ કે આ એડમિશન મેળવવા માટે તમારી પાસે કયા જરૂરી પુરાવા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। 1. બાળકનો ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડ। ત્યારબાદ માતા પિતાનું આધાર કાર્ડ। 12 કેટેગરીમાંથી જો લાગુ પડે તો તે અંગેનું પ્રમાણપત્ર। તો મિત્રો આ 12 જે કેટેગરીઓ છે તે કઈ છે તેની પણ આપણે વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે, તે પાછળ જોઈએ છીએ। ત્યારબાદ પાન કાર્ડ જો હોય તો, સેલ્ફ ડિક્લેરેશન એટલે સ્વઘોષણા પ્રમાણપત્ર। મિત્રો આ જે છે વેબસાઇટ આરટીઈની તેના પર આપેલો છે નમૂનો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ વાલીની સહી, બેંક પાસબુક, બાળક અથવા વાલી માતા પિતા બંનેમાંથી ગમે તે એકની પાસબુક હોય તો પણ ચાલશે। ત્યારબાદ સરનામાનો પુરાવો, આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ। મિત્રો રેશન કાર્ડ છે એ પિતાના નામે હોવું ફરજિયાત છે, જો દાદા અથવા દાદીના નામે હશે તો તે ચાલશે નહીં। ત્યારબાદ રજિસ્ટર્ડ ભાડા કરાર, મિત્રો આ જે પોલીસ વેરિફિકેશન વાળો રજિસ્ટ્રેશન ભાડા કરાર છે તે જ માન્ય રહેશે। ત્યારબાદ પિતાના આવકનું પ્રમાણપત્ર, 6 લાખ સુધીની આવક મર્યાદા છે, જો એના કરતાં વધારે હશે તો આરટીઈ હેઠળ એડમિશન મળવા પાત્ર નથી। મિત્રો આ રીતની 12 અગ્રતા ધરાવતી કેટેગરીઓ અહીં આપેલી છે, તેમાંથી મિત્રો 1 થી 8 નંબરની જે કેટેગરી ધરાવતા બાળકો છે તેમને એડમિશનમાં પ્રાયોરિટી પ્રથમ મળશે। ત્યારબાદ આ જે કેટેગરી ધરાવે છે તેમને પ્રમાણપત્રો કોની જોડેથી લેવા અને કયા પ્રમાણપત્રો હોય છે તે આપણે જોઈએ। 1. અનાથ બાળક। 2. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક। 3. બાલગૃહના બાળકો। મિત્રો 1 થી 3 નંબરની કેટેગરી છે તેમાં CWC નું પ્રમાણપત્ર ફરજિયાત છે, એટલે કે બાળ કલ્યાણ સમિતિ। ત્યારબાદ 4 નંબર બાળ મજૂરી અને સ્થળાંતરિત મજૂરના બાળકો। તો મિત્રો આ 4 નંબરની જે કેટેગરી છે તેમાં શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવું પડશે। ત્યારબાદ 5. મંદબુદ્ધિ સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો। 6. ARTની સારવાર લેતા બાળકો। તો મિત્રો 5 અને 6 નંબરની જે કેટેગરી છે તેના માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર ફરજિયાત છે। ત્યારબાદ 7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનોના બાળકો। તો મિત્રો આના માટે છે એ સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। 8. સંતાનમાં એકમાત્ર દીકરી જ હોય તેવી દીકરી। તો મિત્રો 8 નંબરની કેટેગરી માટે જો ગ્રામ્ય કક્ષાએ વસવાટ કરતા હોય તો તલાટી પાસેથી, અને જો નગર અથવા મહાનગરમાં રહેતા હોય તો નગરપાલિકા અને મહાનગરપાલિકા પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે। ત્યારબાદ 9. ઓગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો। તો મિત્રો આના માટે 2 વર્ષની ઓગણવાડીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। 10. 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો। તો મિત્રો 10 નંબરની જે કેટેગરી છે તેમાં 0 થી 20 અંકનું બીપીએલ યાદીનું નંબરવાળું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે। ત્યારબાદ 11. SC/ST પ્રમાણપત્ર જે આવે છે જાતિનું તે તમારે જોડવાનું રહેશે। 12. ઓબીસી અને NTDNT એટલે કે વિચરતી વિમુક્તિ જે જાતિઓ છે તે ઓબીસી અને NTDNTનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ 13 નંબર તો જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના બાળકો। મિત્રો આમના માટે કોઈ પણ પ્રમાણપત્રની જરૂર રહેતી નથી। આરટીઈ એડમિશન 2026-27માં મિત્રો અરજી કરતી પહેલા તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ હોવા ફરજિયાત છે, તો જ મિત્રો તમે અરજી કરી શકો છો। જો તમારી જોડે ડોક્યુમેન્ટ અધૂરા હશે તો તમારી અરજી છે એ રિજેક્ટ થશે અને એડમિશનથી તમે વંચિત રહેશો।
અરજી કરવા માટે મિત્રો www.rte.orpgujarat.com આ જે વેબસાઇટ છે તેના પર તમે જઈ અને અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ મિત્રો તમારી જે છે એ રોજ અથવા એકાંતરે તમારી જે વેબસાઇટ છે તેના પર તમારું અરજીનું સ્ટેટસ ચકાસતું રહેવું, એટલે તમને ખબર પડે કે આપની અરજી છે એ રિજેક્ટ થઈ છે અથવા સક્સેસફુલ થઈ છે, તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો આ હતી આરટી એડમિશન 2026-27 વિશેની સંપૂર્ણ માહિતી. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.